એક વખતની વાત છે, આકાશમાં 3 સારા મિત્રો રહેતા હતા, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર. એક રાતે શું થયું જાણો? ચંદ્ર સંપૂર્ણ ગોળ બનીને આકાશમાં શોભી રહ્યો હતો. એ સમયે પૃથ્વી મજામાં પોતાની જગ્યા પર ફરતી ફરતી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી ગઈ. માફ કરજો ચંદ્ર મિત્ર, થોડા સમય માટે તારા પર સૂર્યનો પ્રકાશ આવતો અટકાવી દઉં છું. પૃથ્વીનો છાયો ચંદ્ર પર પડ્યો. ધીરે ધીરે ચંદ્ર અંધારો થવા ગાયબ થવા લાગ્યો છે. પૃથ્વીનો છાયો ચંદ્ર પર પડ્યો. ધીરે ધીરે ચંદ્ર અંધારો થવા ગાયબ થવા લાગ્યો છે. આ જ દ્રશ્યને આપણે કહીએ છીએ ચંદ્રગ્રહણ. થોડી વારમાં પૃથ્વી આગળ વધી ગઈ. સૂર્યનો પ્રકાશ ફરી ચંદ્ર પર પડ્યો અને ચંદ્ર ફરીથી ચમકવા લાગ્યો. ચંદ્રગ્રહણ. પૃથ્વીનો છાયો ચંદ્ર પર પડે તેથી ચંદ્ર થોડો સમય અંધારો લાગે છે. આમ સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવવાની ઘટનાને ચંદ્રગ્રહણ કહે છે.